એને આમ કાણું કરવાનું. શું કરવાનું? અને કાણું કરી અને જે નાડું આવે ને નાડું, એ નાડું આટલું કાપી એમાંથી આમ પરવીને નાખી દેવાનું. પછી ડાટો ખોલી એની અંદર કેરોસીન જેને કહેવાય કાસ્ટેલ એ અંદર નાખી દેવાનું. પછી રાત અંધારું પડે એટલે શું થાય, એને અમે સળગાવી દઈએ. એ કેટલા સમય સુધી ખબર તમને? ફક્ત જમતા સુધી. જ્યારે અમે તમારા જેવા હતા ત્યારની વાત કરું, મોટા થયા પછી નહીં, પણ જ્યારે અમે તમારા જેવા હતા ત્યારે. તો પછી જેવું જમવાનું પૂરું થાય એટલે પછી એને ફૂંક મારી દેવાની, એટલે ઓલવાઈ જાય. પછી એનો ઉપયોગ ક્યારે કરવાનો? તો સવારે વહેલા કોઈ જાગે, પપ્પા મમ્મી ને, ત્યારે પછી એને સળગાવે. તો અત્યારે તો તમે જુઓ લાઈટ, પંખા, બરાબર છે. પછી તમે જે માગો એ મળે કે નહીં મળતું? તમે એમ કહો કે ભાઈ અમારે ભણવા માટે નોટબુક જોઈએ છે, તો મળે છે કે નથી મળતી? એ વખતે એવું હતું નહીં. છતાંય હું એ જ કહી રહ્યો છું કે એ વખતે નોટ લાવતા અમે, પણ અમે જાતે કામ કરવું પડે. અથવા તો જ્યારે નાના તમારા જેવા હતા ત્યારે પપ્પાને કહીએ, એટલે તમારા દાદાને અમે વાત કરીએ કે પપ્પા આપણે નોટ મારે લાવવાની છે એમ. તો એ વિચારતા કે નોટ ક્યારે લાવી આપીએ એમ, કારણ કે પૈસાની સગવડ હતી નહીં. એટલે પોતે શું છે કે મજૂરી કામ કરે અથવા ખેતરમાં કામ કરે અને એમાંથી થોડી ઘણી આવક થાય તો એમાંથી પાછળ શું લાવી આપે, આપણને નોટ લાવી આપે, પેન્સિલ પણ લાવી આપે. હવે અત્યારે તમારે કેવું છે કે ભાઈ નોટ જોઈએ એટલે તરત હાજર, પેન્સિલ જોઈએ તરત હાજર, પેન જોઈએ તરત હાજર, બરાબર ને? તો અત્યારે બધી વ્યવસ્થા તમારે ત્યાં થઈ છે, થઈ ને? નહીં વ્યવસ્થા? એ વખતે વ્યવસ્થા નહોતી. ત્યારે ઠેલા નહોતા ભાઈ. ત્યારે કપડાની થેલી આવે ને, થેલી હમણાં તમે લેવા ગયું દૂધ લેવા થેલી લઈને, એવી થેલી હતી, પણ એ થેલી મોટી હતી થોડી. તો એ થેલીમાં દફતર લઈને જવાનું. કોઈ થેલા હતા નહીં. બધાય છોકરાઓ જેમને ઘેર સગવડ હતી એ પણ અને સગવડ નહોતી એ પણ, બધા જ થેલી લઈને નિશાળે જવાનું. અને અત્યારે તમારો ગણવેશ છે, જુઓ સરસ મજાનો છે ગણવેશ. અમે ગણવેશ પહેરી, અમારે ગણવેશ હતો જ નહીં. અમારે એક જ ગણવેશ હતો, ખાખીની ચડ્ડી અને સફેદ શર્ટ. અડધી બાજુની શર્ટ આવે અને ખાખીની ચડ્ડી આવે. એ વખતે એવો ગણવેશ કેવો હતો ને તમારા? હમણાં કેવો તમારો ગણવેશ છે? બૂટ, મોજા, આઈ કાર્ડ, ટાઈ, ઈન મારવાની, પટ્ટો, આવું કશું નહોતું ભાઈ. હા, ઉપર બટન વાંકી દેવાનું, એવું કશું હતું નહીં. સવારે ઉઠ્યા પછી પાછા ઉઠીને શું કરવાનું ખબર તમને? બ્રશ એ વખત નહોતું. એ વખતે દાંતણ હતા, બાવળિયાના દાંતણ. એટલે દાંતણ ફૂટી જાય એટલે શું કરે પપ્પા કે લોકો, મમ્મી લોકો બાવળીએ જાય. સાંજના મોટી વાસી આવે, વાસી જોઈ લો બાવળ, ત્યાં જો બાવળ ભાઈ નહીં જોયું? બતાવીશ, આપણે ઘેર જઈએ ને ત્યારે તને બતાવીશ, બરાબર? હા, તો એ વાસી લઈને જવાનું. મમ્મી પપ્પા કે કોઈ જતા હોય, હા હા બરાબર, કાંટા હોય, શૂળ આવે ને, શૂળ કોટો કે આ એક કોટા હોય. તો એ દાંતણ કાપી લાવે, વાસીથી કાપી લાવે અને પછી એના વેત જેવા કકડા કરે, ટુકડા. પછી સવારે આપણે ઉઠીએ ને એટલે આ દાંતણ ક્યાં હોય ખબર તમને? પાણીયારે. પાણીયારું કહેવાય ને, જ્યાં પાણીના માટલા, જ્યાં પાણીના માટલા આપણે ભરીને મૂકીએ. હવે તો ફ્રીજ થઈ ગયા અને બોટલ થઈ ગયા. માટલા એ વખતે આપણે ઘેર હમણાં મગનભાઈ આવે ને, મગન કુંભાર, હા, એ મગન કુંભાર માટલા મૂકી જાય. એના બદલામાં શું કરે? ના, પૈસા નહીં માગતા, પણ એના બદલામાં ડાંગર પાકે, બાજરી પાકે, ઘઉં પાકે, એ વખતે મગફળી પાકે. તો એ જ્યારે સિઝન પાકે ત્યારે એ લેવા માટે આવે, આપણે એમને આપી દેવાનું. એને બદલામાં આપણને માટલા આપે. હવે પાણીયારું કેવું હોય તો બે ચાર પથરા ગોઠવ્યા હોય. કપડાં તો દિવાળી જ મળે.
દિવાળીની દાળ જ. એ સિવાય કપડાં મળે ના મળે. દિવાળીએ મળે અથવા તો કોઈકના લગ્ન હોય ઘરમાં નજીકના તો જ આપણને નવા કપડાં મળે, બાકી કપડાં મળતા નહીં. ના, દૂરના કુટુંબમાં લગ્ન આપણે કપડાં લઈ આપતા નહીં, પણ આપણા ઘરમાં છે. દાખલા તરીકે શું કહેવાય, હા, કાકા બાપાના કુટુંબમાં આપણા લગ્ન હોય તો આપણે જોઈનમાં જવાનું હોય, પડોશી ત્યાં લગ્ન હોય તો આપણને કપડાં લઈ આપે, તે પણ એક જ જોડી. કેટલા જોડી? હવે તો તમે જુઓ, તમારે તો કેટલા બધા કપડાં છે ને? મારે તો છે જ, પણ તમારે બી કેટલા બધા કપડાં છે? હા, એવું તો કંઈક વાગ્યું છે એટલે. તો શું થયું? હા, જુઓ, સાચી વાત છે. તો એ જે દાંતણ મેં તમને વાત કરી, દાંતણ, એ દાંતણ વેચ જેવા કકડા હોય, એ ક્યાં પડ્યા હોય? પાણી આવે. મેં પહેલા કીધું ને, જ્યાં માટલા મૂક્યા પાણી ભરેલા છીએ, તો પાણી આવે દાંતણ લેવાનું, પછી એને બરાબર ચાવવાનું. કૂતરા અને બધા માણસો બધા ભેગા જ રહે ભાઈ. એ કૂતરા આંગણામાં ફરતા હોય, બેઠા હોય, આડા પડ્યા હોય, માણસો ખાટલામાં સૂતા હોય, નીચે સૂતા હોય, એવું. તો એ ખાટલા હોય ને, એક બે ખાટલા હોય, તો એ દાંતણ છે ને અમે ચાવતા, બરાબર ચાવવાનું. ચાવીએ એટલે હા, આટલું ચવાઈ જાય એટલે કૂચા થાય. શું થાય? એ કૂચો થાય ને, એ કૂચાથી આપણે જેમ અમને કેમ બ્રશ ઘસીએ છીએ, એ કૂચો થાય દાંતને આમ ઘસવાના. હવે એનાથી થતું શું એ તમને કહું. હમણાં આપણે બ્રશ કરીએ, કેમ બ્રશ? તો એ બ્રશથી શું થાય? હમણાં બ્રશ કરીએ આપણે, ફક્ત દાંત સાફ થાય ખરા, પણ દાંતણથી શું થાય? બે ફાયદા થાય. દાંત તો સાફ થાય જ, પણ દાંતણને અમે ચાવીએ ને એટલે આ બે જે જડબા કહેવાય આપણા એમાં લઈ ભલે ને, તો આની પણ કસરત થતી. શું થતી? હવે એટલે ચવાય તો ખરું, પણ આ મજબૂત રહે, આપણા દાંત મજબૂત રહે, પછી આ જે જડબું કહેવાય એ મજબૂત થાય. હવે તો બ્રશ આવી ગયા એટલે આમ ઘસવાના, ઘસીને પછી ધોઈને મૂકી દેવાના. જડબા જે મજબૂત કહેવાય એ મજબૂત રહ્યા નહીં. તો શું થાય? તમારે કોઈ કઠણ ખોરાક ખાવો છે, ચણા ખાવા છે, વટાણા ખાવા છે, કડક, તો તમે ચાવો ને તો એમ કરી દેવાય, થાય ને, દુખે. તો કેમ દુખે? કારણ કે હવે આની કસરત રહી નથી એટલે. હા, દાદા જે છે આપણા દાદા, બા અને બધા ગામના બધાય, કોઈને ઘેર બ્રશ હતું નહીં, કોલગેટ નહોતી. આ જ કોલગેટ, દાંતણ, બાવળનું દાંતણ, અને પછી બહુ લાગે ને તો થોડું મીઠું લે. શું લે? મીઠું લે. અને જે આપણે લાકડા સળગાય ને એનો કોલસો બને. શું બને? તો એ કોલસાને, કોલસો, કાળો કોલસો આવે, એ કોલસાને આમ વાટે, હું બતાવીશ તમને. એને વાટી દે અને પછી આમ મીઠું ગભરાવે અને બે મિક્સ કરી દાંતણના કૂચાથી આમ લઈ અને પછી ઘસે. પણ દાંત છે ને 80 વર્ષના દાદા થાય ને તો પણ દાંત એવા મજબૂત હોય, એક પણ દાંત પડે નહીં. અને ગમે તેવી તમે ચણા વટાણા આપો ને તો પણ ખાઈ જાય નહીં. એટલે એ સમય એવો લોખંડ ના તોડે, પણ દાંત એટલા મજબૂત, દાંત એટલા મજબૂત કે એમને કોઈ પણ ખોરાક ચાવવો હોય ને તો તકલીફ પડે નહીં. હવે આપણે તો હમણાં કંઈક કઠણ ખાવું હોય તો વિચાર કરવો પડે ને કે મારા દાંત તૂટી જશે. એટલે હા, એ વખતનો સમય છે ને ભાઈ કેવો હતો? પૈસા નહોતા, પૈસા હતા નહીં, બધા ગરીબીમાં જીવતા, પણ સંતોષ હતો, શાંતિ હતી. એને બધા હળીમળીને ભેગા રહેતા, સુખ દુઃખની વાતો કરે. હા, ખેતરમાં રહેતા તો સુખ દુઃખની વાતો કરે બધા. પછી પતરા શું છે, થોડાક પૈસા ભેગા થાય એટલે પછી લાવી દેવાના એક બે, અને પતરા મૂકીને છાપરું બનાવવાનું. હા, એ હાથથી બનાવવાના. પછી છે ને બધા એ ઘરમાં રહેતા, પછી કોઈ પડોશમાં, ફળિયામાં ના, છાપરી દરવાજો હોય નહીં, ખાલી આમ એક કટલું બનાવીને મૂકી દેવાનું. હા, તો તમે આટલા બધા ખાટલા
આટલી મોટી છાપડી કેવી રીતે બનાવ? ખાટલા ઓછા હતા, બધા ભેગા સુતા. છાપડી કેવી હતી? મોટી છાપરી મોટી માપની છાપરી, બધા હમાઈ શકે, રહી શકે એવી. અને ફળિયામાં કોઈ બીમાર હોય તો બધા ખબર જોવા જતા, રાતે મોડા સુધી બેસે. પછી આપણે ઘેર કોઈ બીમાર હોય તો એ લોકો ખબર જોવા આવે, બધા બેસે, સુખ દુઃખની વાતો કરે. એવું જ જીવન હતું ગામડાનું. હવે તો કોઈની પાસે સમય રહ્યો નથી. કોઈ બીમાર થઈ ગયું હોય તો આપણે શું કરે, ખાલી ફોન કરી દે કે ભાઈ કેવું સારું થઈ ગયું, એટલે પતી ગયું. પણ હા, મોબાઈલમાં આવી ગયું. પહેલાં એવું હતું નહીં. પહેલાં રૂબરૂ જાય, હળે મળે, બધાને ખબર અંતર પૂછે, બરાબર છે. અને એવા કોઈને વધારે તકલીફ હોય ને તો જ જાય, ઓછી તકલીફ હોય તો નહીં. અત્યારે નહીં જાય, પહેલાં તો જતા, ઓછી હોય કે વધારે હોય એને બધા શાંતિથી રહેતા, મજાના માણસો. લાઇટ નથી પણ શાંતિ બહુ હતી. તમે રાતે કઈ આમ ઝાડ નીચે બેસવા જાઓ? ના, એ વખતે ઘેર સાંજે 7 વાગે જમી લીધું, જમ્યા પછી કોઈ ઘરની બહાર નીકળીને છોકરાઓ બધા પોતપોતાની પથારીમાં ઊંઘી જાય. ખાઈને થોડી વાર. એ તો પછી જેમ જેમ મોટા થયા, પહેલા અમે ખડીએ વાંચતા હતા, પછી ધીરે ધીરે મોટા થયા એમ પછી એની વ્યવસ્થા થઈ. તમે વાંચવા બેસતા હતા એ ઝાડ બતાવજો. હા, એ હું તમને ઝાડ